લાસ્ટ લેક્ચરની અંદર આપણે પરિમિત લંબાઈનો સોલેનોઇડ તેના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારે લખ્યું હતું. સૂત્ર કયું હતું? B બરાબર μ0ni/2 sin α1 વત્તા sin α2, જ્યાં n સોલેનોઇડ માટે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા, I સોલેનોઇડમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ, α1 અને α2 શું હતા? સોલેનોઇડના બે છેડાઓએ જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તે બિંદુએ લંબ સાથે બનાવેલા ખૂણા α1 અને α2. ત્યારબાદ ટોરોઇડ એટલે શું? એમ્પિયર સર્કિટલના નિયમની મદદથી ટોરોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર B બરાબર μ0ni તારવો. ફરીથી એક વખત સોલેનોઇડ કોને કીધું હતું? એકબીજાની પાસે વીંટાળેલા અલગ કરેલા વાહક તારના હેલિકલ ગૂંચળાને, આ જે આકાર હોય તેને આપણે શું કીધો હતો? સોલેનોઇડ. પાસે વીંટાળેલા વાહક તારના હેલિકલ ગૂંચળાને સોલેનોઇડ. જો આ સોલેનોઇડને વર્તુળાકારમાં વાળી, આનો મતલબ શું છે? ધારો કે એક સ્પ્રિંગ હોય, આ એક સ્પ્રિંગ જ છે. સ્પ્રિંગ હોય એને આપણે આવો અનુભવ કરીએ, આમ બે છેડાને આમ વર્તુળાકારમાં વાળી એના બે છેડાને આમ જોડી દઈએ, આમ કરી અને આમ વાળીને આમ જોડી દઈએ આ જ ભાગને, તો જે રચના બને એને શું કહેવાશે? ટોરોઇડ. જો સોલેનોઇડને વર્તુળાકાર વાળીને તેના છેડાઓને જોડી દેવામાં આવે, સોલેનોઇડને વર્તુળાકારમાં વાળી તેના છેડાઓને જોડી દેવામાં આવે તો બનતી રચનાને શું કહે છે? ટોરોઇડ. અરે સોરી, મારી અહીંયા ભૂલ થઈ છે, સોલેનોઇડ નહીં પરંતુ શું કહે છે? ટોરોઇડ કહે છે. ટોરોઇડ કહે છે. ફાઇનલ ખબર પડશે. સોલેનોઇડને વર્તુળાકાર વાળીને તેના છેડાઓને જોડી દેવામાં આવે તો બનતી રચનાને ટોરોઇડ કહે છે. હવે શું કરવું છે? એમ્પિયર સર્કિટલના નિયમની મદદથી અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારવવું છે. B બરાબર μ0ni. સોલેનોઇડ માટે પણ આ સૂત્ર હતું, B બરાબર μ0ni. ટોરોઇડ માટે પણ એ જ છે, એ તારવવાનું છે. ચલો કઈ રીતના છે જોતા જઈએ. આ એક ટોરોઇડ તમે જોજો, આ રીતનું એક વર્તુળાકાર ગૂંચળું છે જેને અહીંયા આગળ વાળી એના બે છેડાઓમાંથી શું વહે છે? પ્રવાહ વહે છે. ટૂંકમાં અહીંયાથી પ્રવાહ ધારો કે આમ દાખલ થયો તો આ રીતે જે આમ આવતો હશે એમાંથી પ્રવાહ આવશે અને આમ થઈ અને અહીંથી શું નીકળશે? બહાર નીકળશે. બરોબર છે. એકદમ નજીક વીંટેલા આંટા હોય, એકદમ નજીક વીંટેલા આંટા હોય તેવા આદર્શ ટોરોઇડના અંદરના વિસ્તારમાં, આદર્શ ટોરોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર B, આ ટોરોઇડનો અંદરનો વિસ્તાર કહેવાય. એ ટોરોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર B સમાન હોય છે, જ્યારે બહારના બિંદુઓ P અને Q પાસે, બહારના બિંદુઓ P અને Q પાસે B કેવું હોય છે? 0 હોય છે. હવે શા માટે આ એક આખું સીધું વિધાન જણાવી દીધું કે એકદમ પાસે વીંટાળેલા આંટા હોય તેવા આદર્શ ટોરોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર B સમાન હોય છે, જ્યારે બહારના વિસ્તારમાં P અને Q બિંદુઓ પાસે B કેવું હોય છે? ચુંબકીય ક્ષેત્ર 0 હોય છે. આકૃતિમાં ટોરોઇડનો પુસ્તકના પાના સાથેનો આડછેદ દર્શાવેલો છે. પુસ્તકના પાના સાથેનો શું કરેલો છે? આડછેદ દર્શાવ્યો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુ P અને Q પાસે એમ્પિરિયન લૂપ વિચારતા, હવે જો હું આ બે બિંદુ પાસે કોઈ એક એમ્પિરિયન લૂપ વિચારું તો લૂપ વડે ઘેરાતો પ્રવાહ કેવો થશે? 0. કેમ? પ્રવાહ અહીંથી આવે છે, ધારો કે તમે એક પરિસ્થિતિ વિચારો, આ વાયર જે દેખાય છે એમાં આવ્યો એટલે આમ થઈ અને આમ વહેવાનું ચાલુ થશે. હું અહીંયા કોઈ એમ્પિરિયન લૂપ વિચારું કે અહીંયા કોઈ એમ્પિરિયન લૂપ વિચારું, એના વડે તો કોઈ વિદ્યુત પ્રવાહ ઘેરાવાનો નથી, તો ઘેરાતો પ્રવાહ કેવો થશે? 0. એમ્પિયર સર્કિટલનો નિયમ શું છે? ઇન્ટિગ્રેશન ઓફ B સદિશ ડોટ dl સદિશ બરાબર μ0 IE. IE એટલે લૂપ વડે ઘેરાતો પ્રવાહ, પણ એ તો કેટલો છે? 0. આ 0 તો ટોટલ ગુણાકાર 0, ટોટલ ગુણાકાર 0 તો B બરાબર પણ કેવું થશે? 0. કમ્પ્લીટ. માટે અહીંયા P અને Q પાસે B બરાબર 0 લખેલું છે. ચલો તો હવે અંદરના વિસ્તારમાં શું છે? ટોરોઇડના અંદર આવેલ R ત્રિજ્યાના એમ્પિરિયન લૂપ પાસે હવે શું કરીએ? આપણે કેન્દ્રથી અહીંયા આગળ વચ્ચેનું કોઈ R ત્રિજ્યાનું એમ્પિરિયન લૂપ લઈ લઈએ. R ત્રિજ્યાનું શું લઈ લઈએ? એમ્પિરિયન લૂપ. અહીંયા તમને જો વચ્ચે બે વર્તુળ દર્શાવેલા છે, ટૂંકમાં બંને એમ્પિરિયન લૂપ જ છે,
કોઈ પણ એક જગ્યાએ આમ કેન્દ્રથી આર દર્શાવી શકાય, ન દર્શાવ્યું હોય તો પણ ચાલે. ટોરોઇડના અંદર આવેલ આર ત્રિજ્યાના એમ્પિરિયન લૂપ પાસે ચુંબકીય ક્ષેત્ર બી છે. જો દરેક આંટામાંથી વહેતો પ્રવાહ આઈ હોય તો એન આંટા વડે ઘેરાતો પ્રવાહ આઈ બરાબર કેટલો થશે? એનઆઈ. હવે એના દરેક આંટામાંથી આઈ પ્રવાહ પસાર થાય છે, ટોટલ આવા એન આંટા છે. તો જે પણ મેં અહીંયા એમ્પિરિયન લૂપ આખું વિચાર્યું છે એના વડે ઘેરાતો કુલ પ્રવાહ કેટલો થશે? એન આઈ. હવે એમ્પિયર સર્કિટલના નિયમ અનુસાર ઇન્ટિગ્રેશન ઓફ બી સદિશ ડોટ ડીએલ સદિશ બરાબર મ્યુ 0 આઈ એમ્પિયર સર્કિટલનો નિયમ. હવે બી ડીએલ કોસ થીટા, થીટા તરીકે કેવો થાય? 0. એ બધી જ પ્રોસેસ ડાયરેક્ટ લખાય. બી અચળ ઇન્ટિગ્રેશન ઓફ ડીએલ, જે પણ એમ્પિરિયન લૂપ વિચાર્યું છે એની લંબાઈ એટલે એનો પરિઘ કેટલો થશે? 2πr મ્યુ 0 આઈ તરીકે કેટલું લખાશે? એનઆઈ. અહીંયાથી 2πr ગુણાકાર, સામે જાય તો ભાગાકાર. કેપિટલ એન એટલે ટોરોઇડના કુલ આંટા છે. કેપિટલ એન અપોન 2πr ટોરોઇડની એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સ્મોલ એન. આની જગ્યાએ સ્મોલ એન લખી શકાય. માટે બી બરાબર સૂત્ર આવ્યું મ્યુ 0 એન આઈ, જે માંગેલું સૂત્ર છે. કમ્પ્લીટ ખબર પડશે. ફરીથી હજી સમજાવીશ એની પહેલાં હું તમને કેટલાક સૂત્રો સમજાવી દઉં. વિદ્યુત પ્રવાહધારિત રીંગ એની પણ પહેલાં સૌથી પહેલા નંબરની અંદર તો શું આવ્યું? તો કે સૌથી પહેલા નંબરની અંદર બાયો સાવરના 3 સૂત્ર આવ્યા. કયા? પહેલા નંબરમાં કહું તો મ્યુ 0 અપોન 4π આઈ ડીએલ સદિશ ક્રોસ આર કેપ અપોન આર સ્ક્વેર. જો આર કેપની જગ્યાએ આર સદિશ કરું એટલે બીજું સૂત્ર બને મ્યુ 0 અપોન 4π આઈ ડીએલ સદિશ ક્રોસ આર સદિશ અપોન આર ઘન. આર સદિશના છેદમાં આર ઘન. જો સદિશ ગુણાકારને દૂર કરું તો આઈ ડીએલ આર સાઇન થીટા. એક વખત આર ઉડી જાય તો ત્રીજું સૂત્ર મ્યુ 0 અપોન 4π આઈ ડીએલ સાઇન થીટા અપોન આર સ્ક્વેર. આ સૌથી પહેલા નંબરની અંદર બાયો સાવરના 3 સૂત્રો. આની જ અંદર મ્યુ 0 શૂન્યાવકાશની પરમિએબિલિટી, તેનો એસઆઈ એકમ, તેનું પારિમાણિક સૂત્ર, આ બધો ભાગ આવ્યો. ત્યારબાદ વિદ્યુત પ્રવાહધારિત રિંગ. વિદ્યુત પ્રવાહધારિત રિંગની અક્ષ પરના કોઈ બિંદુ એટલે કે બી એક્સ લખીએ તો બી અક્ષ લખીએ. સૂત્ર કયું આવ્યું હતું? મ્યુ 0 એનઆઈ આર સ્ક્વેર અપોન 2 ટાઈમ્સ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 3/2 ઘાત. મ્યુ 0 એનઆઈ આર સ્ક્વેર અપોન 2 ટાઈમ્સ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 3/2 ઘાત, જ્યાં એક્સ એ અક્ષ પરનું શું હતું? અંતર. જો મારે કેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય, વિદ્યુત પ્રવાહધારિત રિંગ એના કેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર, એક્સ બરાબર 0 લીધું હતું. એક્સ બરાબર 0 લઈએ એટલે બે ઘાત ઉડી જાય એટલે આર ઘન. આર સ્ક્વેર ઉપર નીચે ઉડી જાય એટલે સૂત્ર કયું આવ્યું હતું? મ્યુ 0 એનઆઈ અપોન 2r. આ યાદ રાખવાનું. ત્યારબાદ એક બીજું સૂત્ર યાદ રાખવાનું કીધું હતું, બી કેન્દ્ર અપોન બી અક્ષ બરાબર સૂત્ર કયું હતું? 1 પ્લસ એક્સ સ્ક્વેર અપોન આર સ્ક્વેરની 3/2 ઘાત. 1 પ્લસ એક્સ સ્ક્વેર અપોન આર સ્ક્વેરની 3/2 ઘાત. આટલા સૂત્રો. ત્યારબાદ એમ્પિયર સર્કિટલનો નિયમ ઇન્ટિગ્રેશન ઓફ બી સદિશ ડોટ ડીએલ સદિશ બરાબર સૂત્ર કયું હતું? મ્યુ 0 આઈ, જ્યાં આઈ એ શું છે? કુલ પ્રવાહ. આ સૂત્રનો ઉપયોગ કરી આઈ પ્રવાહધારિત તાર, આઈ પ્રવાહધારિત કોઈ એક તાર, એ તારથી આર જેટલા લંબ અંતરે આવેલા પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર મ્યુ 0 આઈ અપોન 2πr. મ્યુ 0 આઈ અપોન 2πr. આઈ પ્રવાહધારિત તાર એ તારથી આર જેટલા લંબ અંતરે આવેલા પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર બી બરાબર મ્યુ 0 આઈ અપોન 2πr. ત્યારબાદ આવ્યું સોલેનોઇડ. સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર મ્યુ 0 એનઆઈ, જ્યાં એન સોલેનોઇડ માટે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. જો સોલેનોઇડની લંબાઈ અને કુલ આંટા આપ્યા હોય તો મ્યુ 0 એનઆઈ અપોન એલ, મ્યુ 0 કેપિટલ એનઆઈ અપોન એલ. એ જ રીતે ટોરોઇડ માટે બી બરાબર મ્યુ 0 એનઆઈ, બી બરાબર મ્યુ 0 એનઆઈ, જ્યાં એન એ ટોરોઇડ માટે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. ટોરોઇડ માટે લંબાઈ એટલે વર્તુળાકાર હોવાથી લંબાઈ એટલે શું થશે? તેનો પરિઘ. તો કેપિટલ એન અપોન 2πr સ્મોલ એનની જગ્યાએ. આ રીતના સૂત્રો બધા યાદ રાખવાના. અહીંયા સુધીના ભાગના કેટલાક સૂત્રો થયા. ચલો ફરીથી આ ટોરોઇડ માટે કહી દઉં. સૌથી પહેલાં તો ટોરોઇડની વ્યાખ્યા ખાલી લખી હતી કે સોલેનોઇડને વર્તુળાકારમાં વાળી તેના છેડાઓને જો જોડી દેવામાં આવે તો બનતી રચનાને શું કહે છે? ટોરોઇડ કહે છે. એકદમ નજીક વીંટેલા આંટા હોય તેવા, એકદમ નજીક વીંટેલા આંટા હોય તેવા આદર્શ ટોરોઇડના અંદરના વિસ્તારમાં, આદર્શ ટોરોઇડના અંદરના વિસ્તારમાં
ચુંબકીય ક્ષેત્ર બી સમાન હોય છે, જ્યારે બહારના બિંદુઓ પી અને ક્યુ પાસે બી કેવું હોય છે? 0 હોય છે. ડાયરેક્ટ જ સીધું વાક્ય જણાવી દીધું છે, નીચે શોધ્યું છે. આકૃતિમાં ટોરોઇડનો પુસ્તકના પાના સાથેનો આડછેદ દર્શાવ્યો છે, એટલે એનો મતલબ છાપણી. એક ટોરોઇડને આમ પુસ્તક ઉપર મૂકી દીધું હોય ને એની છાપણી દર્શાવેલી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પી અને ક્યુ પાસે એમ્પિરિયન લૂપ વિચારતા એ લૂપ વડે ઘેરાતો પ્રવાહ શૂન્ય હોય છે, માટે ઇન્ટિગ્રેશન ઓફ બી સદિશ ડોટ ડીએલ સદિશ બરાબર μ0 આઈ એમ્પિયર સર્કિટલનો નિયમનું સૂત્ર. પણ આઈ બરાબર 0 એટલે આ ગુણાકાર ટોટલ 0. હું અદિશ ગુણાકાર કરું પણ બધું સામે ભાગાકારમાં લઈ જાઉં 0 ના ભાગાકારમાં, એનો મતલબ બી બરાબર 0 બહારના બિંદુઓ માટે. ચલો હવે અંદરના બિંદુઓ માટે ટોરોઇડના અંદર આવેલ આર ત્રિજ્યાના એમ્પિરિયન લૂપ પાસે ચુંબકીય ક્ષેત્ર ધારો કે બી છે. જો દરેક આંટામાંથી વહેતો પ્રવાહ આઈ હોય તો એન આંટા વડે ઘેરાતો પ્રવાહ આઈ બરાબર કેટલો થશે? એનઆઈ થશે. એમ્પિયર સર્કિટલનો નિયમ બી અચળ ઇન્ટિગ્રેશન ઓફ ડીએલ એટલે એ જે આર ત્રિજ્યાનું એમ્પિરિયન લૂપ વિચાર્યું એનો પરિઘ 2πr આઈ તરીકે એનઆઈ 2πr ગુણાકાર અહીંયા સામે એનના ભાગાકારમાં મૂક્યું. કેપિટલ એન અપોન 2πr એટલે શું છે? ટોરોઇડની એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સ્મોલ એન. માટે સૂત્ર આવી ગયું બી બરાબર μ0 ni જે માંગેલું સૂત્ર છે. ફાઇનલ ખબર પડશે વિદ્યાર્થીઓ અહીંયા સુધીના ભાગમાં. ત્યારબાદ એમ્પિયરનું અવલોકન જણાવી, નવી થિયરી છે. એમ્પિયરનું અવલોકન જણાવી ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ વિદ્યુત પ્રવાહખંડ પર લાગતા બળનું સૂત્ર લખો. સૂત્ર લખવાનું છે. એમ્પિયરે પ્રયોગ કરેલો છે. ચેપ્ટરની શરૂઆતમાં પણ એમ્પિયર આવ્યો, વચ્ચે એમ્પિયર સર્કિટલનો નિયમ આવ્યો. આ એક સૂત્ર વિદ્યુત પ્રવાહખંડ એટલે આઈડીએલ સદિશ એના ઉપર એ જો વિદ્યુત પ્રવાહખંડને ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો હોય તો તેના ઉપર લાગતા બળનું ખાલી સૂત્ર આપણે લખવાનું છે. ચલો કઈ રીતનું સૂત્ર છે જોઈએ. સૌથી પહેલાં તો એમ્પિયરનું અવલોકન જણાવવાનું હતું. એમ્પિયરનું આ એક અવલોકન છે, ડાયરેક્ટ જ અવલોકન, પ્રયોગનું સીધું અવલોકન. પ્રયોગમાં શું કર્યું, સાધન સામગ્રી કેવી રીતે ગોઠવી, એ કશું જ આપણને બુકની અંદર કે પહેલી જે જૂની બુક હતી ગુજરાત બોર્ડની એમાં પણ ક્યાંય દર્શાવેલું નહોતું. ડાયરેક્ટ અવલોકન જ આપેલું છે. એકબીજાને સમાંતર ગોઠવેલ બે સમાન દિશામાં વહેતા પ્રવાહધારિત તાર. ધારી લો કે આ બે પ્રવાહધારિત તાર બંનેને સમાંતર ગોઠવ્યા છે મેં, અત્યારે જોઈ લો આમ બે સમાંતર છે. જો બંનેમાંથી એક જ દિશામાં પ્રવાહ પસાર થતો હોય, ધારો કે ઉપર તરફ, તો આ બે તાર વચ્ચે શું લાગશે? આકર્ષણ બળ લાગશે. શું લાગશે? આકર્ષણ બળ. પણ જો બંને તારમાંથી વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થતો હોય, ધારી લો કે આમાંથી નીચે તરફ પ્રવાહ જાય છે, આમાંથી ઉપર તરફ જાય છે, આમાંથી નીચે તરફ, આમાંથી ઉપર તરફ, તો આ બે તાર વચ્ચે કયું બળ લાગે છે? તો કે અપાકર્ષણ બળ લાગે છે. આવું તેમણે અવલોકન કર્યું છે. એકબીજાને સમાંતર ગોઠવેલ બે સમાન દિશામાં વહેતા પ્રવાહધારિત તાર, બે સમાન દિશામાં વહેતા પ્રવાહધારિત તારો વચ્ચે આકર્ષણ બળ ઉદ્ભવે છે. અને જો પ્રવાહો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, પ્રવાહ કેવા હોય? પરસ્પર વિરુદ્ધ દિશામાં, તો તેમની વચ્ચે અપાકર્ષણ બળ ઉદ્ભવે છે. ફાઇનલ ખબર પડશે. અત્યાર સુધી આપણે એવું શીખ્યા કે જો સમાન ધ્રુવ હોય તો અપાકર્ષણ લાગે, અસમાન ધ્રુવો હોય તો આકર્ષણ. ચુંબકના બે સમાન ધ્રુવો એન અથવા એસ, ચુંબકના ધ્રુવોને એન અને એસ કહેવાય, ઉત્તર અને દક્ષિણ. જો બે એન આવે તો અપાકર્ષણ, જો એન અને એસ આવે એટલે કે વિરુદ્ધ આવે તો આકર્ષણ. પણ આની અંદર ઊંધું છે. જો બંનેમાંથી સમાન દિશામાં પ્રવાહ વહેતો હોય તો આકર્ષણ, અને જો બંનેમાંથી વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહેતો હોય તો તેમની વચ્ચે અપાકર્ષણ બળ ઉદ્ભવે છે. હવે વિદ્યુત પ્રવાહધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા, વિદ્યુત પ્રવાહધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું બળ એ એમ્પિયરના નિયમ પરથી જાણી શકાય છે. હવે નિયમ શું છે? સૂત્ર જ છે ખાલી. બી સદિશ જેટલા ચુંબકીય પ્રેરણને લીધે, બી સદિશ જેટલા ચુંબકીય પ્રેરણને લીધે આઈડીએલ સદિશ વિદ્યુત પ્રવાહખંડ પર લાગતું બળ, આઈડીએલ સદિશ વિદ્યુત પ્રવાહખંડ પર લાગતું બળ. હવે આ અત્યંત સૂક્ષ્મ ખંડ છે તો બળ પણ સૂક્ષ્મ. ડીએફ સદિશ બરાબર આઈડીએલ સદિશ ક્રોસ બી સદિશ વડે અપાય છે. સૂત્ર ગોખવાનું છે. આઈડીએલ સદિશ ક્રોસ બી સદિશ. બી સદિશને આગળ લખાય નહીં,
કેમ? આ સદિશ ગુણાકાર છે, સદિશ ગુણાકાર હોય એને આધારે થાય શું? આ ધારો કે આઈ કેપ હોય, આ જે કેપની દિશામાં હોય તો આઈ ક્રોસ જે એટલે આપણને શું મળે? કે કેપ, એટલે કે ધન ઝેડ અક્ષની દિશા મળે. પણ જો હું આને આગળ પાછળ કરી નાખું, ધારો કે આને આગળ લખું આને પાછળ લખું, તો પહેલા જે કેપ ક્રોસ આઈ કેપ કરીએ તો આમ ઊંધું ફરવું પડે એટલે માઇનસ કે કેપ થાય. તમે યાદ કરજો 11માની વસ્તુ, આપણે 11મા ધોરણમાં આવું શીખ્યા છીએ. આઈ કેપ અહીંયા આગળ આ રીતનું કર્યું હતું, જે કેપ અને કે કેપ. જો આઈ ક્રોસ જે સમઘડી દિશામાં હોય તો કે કેપ, પણ ઊંધું હોય જે ક્રોસ આઈ તો શું થાય? માઇનસ કે કેપ. કેમ? વિષમઘડી દિશામાં છે માટે. ટૂંકમાં સૂત્રની અંદર ક્યાંય આગળ પાછળ કરાય નહીં. બી સદિશ જેટલા ચુંબકીય પ્રેરણને લીધે આઈડીએલ સદિશ વિદ્યુત પ્રવાહ ખંડ પર લાગતું ચુંબકીય બળ ડીએફ સદિશ બરાબર આઈડીએલ સદિશ ક્રોસ બી સદિશ વડે અપાય છે. જો વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ તાર એલ લંબાઈનો હોય, હવે વિદ્યુત પ્રવાહ ધારિત આખો તાર લઈ લીધો, એલ લંબાઈનો હોય અને તેને સમાન ચુંબકીય ક્ષેત્ર બીમાં મૂક્યો હોય તો તેના પર લાગતું કુલ બળ એફ સદિશ બરાબર આઈ એલ સદિશ ક્રોસ બી સદિશ. કમ્પ્લીટ. તમને પ્રશ્ન એટલો જ હતો, એમ્પિયરનું અવલોકન જણાવ્યું. તો એમ્પિયરનું આ અવલોકન છે કે એકબીજાને સમાંતર રહેલા બે સમાન દિશામાં વિદ્યુત પ્રવાહ ધારિત તારો વચ્ચે આકર્ષણ બળ ઉદ્ભવે છે, જ્યારે પ્રવાહો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો તેમની વચ્ચે અપાકર્ષણ બળ ઉદ્ભવે છે. વિદ્યુત પ્રવાહ ધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં જો મૂકવામાં આવે તો તેના ઉપર લાગતું બળ એમ્પિયરના નિયમ પરથી જાણી શકાય છે. તો એ નિયમ આ છે કે બી સદિશ જેટલા ચુંબકીય પ્રેરણને લીધે આઈડીએલ સદિશ વિદ્યુત પ્રવાહ ખંડ પર લાગતું ચુંબકીય બળ ડીએફ સદિશ બરાબર આઈડીએલ સદિશ ક્રોસ બી સદિશ. જો એલ લંબાઈનો તાર હોય તો આઈ એલ સદિશ ક્રોસ બી સદિશ. ખાસ દાખલાઓ માટે સૂત્રો યાદ રાખવાના છે. આ બે સૂત્ર, એક આ સૂત્ર અને આવું નવું એક હજી બીજું સૂત્ર આવશે, હમણાં જ આવશે આજના જ લેક્ચરમાં. હું તમને ત્યારે ફરીથી યાદ કરાવીશ. પ્રવાહધારિત તારને જો ચુંબકીય ક્ષેત્રમાં રાખ્યો, પ્રવાહધારિત તારને, તો આઈ એલ સદિશ ક્રોસ બી સદિશ. વિદ્યુત ભારિત કણને રાખ્યો હોય, વિદ્યુત ભારિત કણને ચુંબકીય ક્ષેત્રમાં રાખ્યો હોય તો એનું સૂત્ર હમણાં નેક્સ્ટ આગળ આવશે, ક્યુ વી સદિશ ક્રોસ બી સદિશ. ક્યુ વી સદિશ ક્રોસ બી સદિશ એ રીતનું એક સૂત્ર આવશે, હમણાં આપણે જોઈએ. ચલો હવે મોસ્ટ આઈએમપી આ એક થિયરીનું હેડિંગ શું છે ચલો જોઈએ. એકબીજાને સમાંતર રહેલા બે તારની વચ્ચે ઉદ્ભવતા ચુંબકીય બળનું સૂત્ર તારવો અને એમ્પિયરની વ્યાખ્યા લખો. એમ્પિયરે જે અવલોકન કર્યું કે બે સમાંતર તાર હોય તેમાંથી જો સમાન દિશામાં પ્રવાહ વહેતા હોય તો તેમની વચ્ચે જે બળ લાગે છે એ બળનું હવે શું કરવું છે? સૂત્ર તારવવું છે. આપણે કઈ રીતના સમજીએ. આકૃતિમાં એકબીજાથી ડી અંતરે આઈ એ અને આઈ બી પ્રવાહધારિત આપણે બે તાર દર્શાવેલા છે. આ એક તાર આઈ એ પ્રવાહધારિત, બીજો તાર આઈ બી પ્રવાહધારિત. તારને નામ આપી દીધું એ અને બી. એ તાર, આ બી તાર, વહેતા પ્રવાહો એકબીજાથી કેટલા અંતરે છે? ડી અંતરે છે. ધારો કે બંને તાર એક જ દિશામાં પ્રવાહનું વહન કરે છે. એક જ દિશામાં પ્રવાહનું વહન કરે છે. હવે શું થશે? આપણે આગળ એક સૂત્ર હમણાં જ આજે મેં તમને દર્શાવ્યા બધા સૂત્ર, એમાં એક આવ્યું હતું કે પ્રવાહધારિત તાર એ તારથી આર જેટલા લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. બી બરાબર μ0 I અપોન 2πr, બી બરાબર μ0 I અપોન 2πr એ સૂત્ર અનુસાર. હવે શું થશે? આ આઈએ પ્રવાહધારિત તારથી ડી અંતરે આવેલા બી તાર પાસે, આઈએ પ્રવાહધારિત તારથી ડી અંતરે આવેલા બી તાર પાસે ચુંબકીય ક્ષેત્ર, હવે આને કારણે ઉત્પન્ન થાય છે ચુંબકીય ક્ષેત્ર આ બાજુ, તો એને બી એ વડે દર્શાવો. સૂત્ર શું થાય? μ0 I એ અપોન 2πr, આરની જગ્યાએ 2πd સૂત્ર થયું. કરવાનું શું છે એ સમજાવી દઉં. આ તાર પ્રવાહધારિત તાર, એને કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર નિર્માણ પામશે. એ ચુંબકીય ક્ષેત્રની અંદર આ પ્રવાહધારિત તાર આવ્યો. પ્રવાહધારિત શું આવી ગયો? પાછો તાર. તો એમ્પિયરના નિયમ અનુસાર જો પ્રવાહધારિત તાર ચુંબકીય ક્ષેત્રમાં હોય તો એના ઉપર બળ લાગશે આઈ એલ સદિશ ક્રોસ બી સદિશ સૂત્ર અનુસાર. બસ એના અનુસાર પછી શું શોધવાનું છે? બળ શોધવાનું છે. ફરીથી એક વખત આકૃતિમાં એકબીજાથી ડી અંતરે આઈ એ અને આઈ બી પ્રવાહધારિત તાર દર્શાવેલા છે. ધારો કે બંને તાર એક જ દિશામાં પ્રવાહનું વહન કરે છે.
આઈ એ પ્રવાધારિત તારથી ડી અંતરે આવેલા તાર બી પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બી એ, આને કારણે જે માટે એ સંજ્ઞા વાપરી છે, બી એ બરાબર સૂત્ર μ0I, પણ આઈની જગ્યાએ આઈ એ, μ0I/2πr, પણ આરની જગ્યાએ 2πd. આ ચુંબકીય ક્ષેત્ર બીજા તારના દરેક બિંદુએ સમાન હોય છે. આ જે પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું હશે, કેમ? કમ્પ્લીટ લંબ અંતરે છે. હું આ પ્રવાધારિત તારથી લંબ અંતરે અહીંયા, 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 દરેક માટે સૂત્ર તો આનું આ જ થવાનું છે. તો આ ચુંબકીય ક્ષેત્ર બીજા તારના દરેક બિંદુએ સમાન હોય છે અને તેની દિશા જમણા હાથના નિયમ મુજબ પુસ્તકના પાનાને લંબ અંદર જતી છે. કઈ રીતના? પ્રવાધારિત તાર હોય એ તરફ અંગૂઠો, જે તરફ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, મારે આ તરફ શોધવું છે, એ તરફ આંગળીઓ રાખી અને આંગળીઓને તમે આમ વાળવાની કોશિશ કરો. કઈ બાજુ વળશે? નીચે તરફ. તો પુસ્તકના પાનાને લંબ અંદર જતું છે માટે ક્રોસ દર્શાવ્યું છે અને અહીંયા બી સદિશ. એનો મતલબ અહીંયા આગળ દરેક જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને લંબ અંદર તરફ જતી દિશામાં છે. ફાઇનલ. તો ટૂંકમાં અહીંયા ચુંબકીય ક્ષેત્ર મળ્યું. હવે આ આઈબી પ્રવાધારિત તાર, આઈબી પ્રવાધારિત જે બી તાર છે એ આટલા ચુંબકીય ક્ષેત્રમાં રહેલો છે. તો એમ્પિયરના નિયમ અનુસાર એના ઉપર શું લાગશે? ચુંબકીય બળ લાગશે. આ ચુંબકીય ક્ષેત્રમાં આઈબી પ્રવાધારિત તારની એલ લંબાઈ પર આપણે ધારી લીધું કે કેટલી લંબાઈનો એ તાર છે? એલ લંબાઈ. આ ચુંબકીય ક્ષેત્રમાં આઈબી પ્રવાધારિત તારની એલ લંબાઈ પર લાગતું બળ FBA કોના ઉપર લાગે છે? બી ઉપર. કોના દ્વારા? એ દ્વારા. તો FBA સૂત્ર કયું હતું? તમે જુઓ, આઈ એલ સદિશ ક્રોસ બી સદિશ. આઈ એટલે કયો? પ્રવાધારિત તાર. પ્રવાધારિત તાર કયો લેવાનો છે? આઈબી. તો આઈબી એલ અને બી તરીકે કોનું ચુંબકીય ક્ષેત્ર હતું? આનું. તો IBLBA કમ્પ્લીટ ખબર પડશે કઈ રીતના. આઈ એલ સદિશ ક્રોસ બી સદિશ ગુણાકાર દૂર કરો, sin θ sin 90 ની કિંમત થાય 1. કેમ? પ્રવાધારિત તાર આમ રહેલો છે, ચુંબકીય ક્ષેત્ર અહીંયા લંબ આ રીતના છે. આનો મતલબ શું થયો? આ પ્રવાધારિત તાર આમ છે, ચુંબકીય ક્ષેત્ર અહીંયા પુસ્તકના પાનાને લંબ અંદર તરફ જતી, અંદર તરફ એટલે આમ નીચે તરફ જાય. તમે પેન્સિલની અણી જુઓ, આમ નીચે છે. તો આ બે વચ્ચેનો ખૂણો 90 થશે એને આધારે. કમ્પ્લીટ ખ્યાલ આવ્યો છે કઈ રીતના? કિંમત મૂકો તો અહીંયા આગળ શું લખાશે? IBL અને બી તરીકે BA. એ BA ની પાછી અહીંયા કિંમત મૂકી દીધી. BA ની કિંમત મૂકશો એટલે ટોટલ સૂત્ર થશે μ0IA/2πd. આ બળની દિશા કઈ હોય છે? બી થી એ તરફ. કેમ? એમ્પિયરે એવું અવલોકન કર્યું હતું કે જો સમાન દિશામાં હોય તો એમની વચ્ચે શું લાગે? આકર્ષણ. તો આ તાર ઉપર જે બળ લાગે એ આના તરફ લાગે તો જ આકર્ષણ થયું કહેવાય. એટલે FBA બળની દિશા બી થી એ તરફ હોય છે. તે જ રીતે બી તાર વડે એ તાર પર, હવે કોના વડે? આ બી તાર વડે એ તાર પર લાગતું બળ પણ શોધી શકાય છે, જે નીચે મુજબ મળે છે FAB. હવે એ વખતે શું થાય? આને કારણે ચુંબકીય ક્ષેત્ર નિર્માણ પામ્યું હોય આ બાજુ, એમાં આ પ્રવાધારિત તાર આવ્યો તો IAL અને આનું ચુંબકીય ક્ષેત્ર એટલે BB. એને આધારે જવાબ તો આ જ થશે μ0IA/IBL/2πd. પરંતુ તેની દિશા A થી B તરફ હોય છે. આમ FBA બરાબર શું થશે? -FAB. બળની દિશા કેવી છે? વિરુદ્ધ. માટે અહીંયા આગળ મારે દર્શાવવું પડે. માટે FBA સદિશ બરાબર -FAB સદિશ, જે ન્યૂટનનો ત્રીજો નિયમ દર્શાવે છે. મૂલ્યના તો સંદર્ભમાં સરખું જ છે. દિશા વિરુદ્ધ હોવાને કારણે સદિશની દિશા કેવી થઈ જાય? અહીંયા વચ્ચે માઇનસ. કમ્પ્લીટ અહીંયા ખ્યાલ આવશે. ફરીથી એક વખત મોસ્ટ આઈએમપી થિયરી છે, બોર્ડ પરીક્ષામાં પૂછાવા માટે. બરોબર છે? બોર્ડ પરીક્ષામાં પૂછાવા માટેની મોસ્ટ આઈએમપી થિયરી કે એકબીજાને સમાંતર રહેલા બે તારની વચ્ચે ઉદ્ભવતા ચુંબકીય બળનું સૂત્ર તારવો અને એમ્પિયરની વ્યાખ્યા આપો. ડી અંતરે IA અને IB પ્રવાધારિત તાર ધારી લઈએ કે બંનેમાંથી એક જ દિશામાં પ્રવાહ વહે છે. IA પ્રવાધારિત તારને કારણે ડી અંતરે આ જે બી તાર રહેલો છે ત્યાં આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર BA બરાબર, આગળ આ સૂત્ર તારવી દીધેલું છે, પ્રવાધારિત તારથી લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર μ0I/2πr, પણ I તરીકે μ0IA/2πd.
આ ચુંબકીય ક્ષેત્ર બીજા તારના દરેક બિંદુઓ પાસે સમાન હોય છે અને તેની દિશા જમણા હાથના નિયમ અનુસાર પુસ્તકના પાનાને લંબ અંદર તરફ જતી દિશામાં હોય છે. હવે આ જે પ્રવાહધારિત તાર છે, આઈબી પ્રવાહધારિત તાર એલ લંબાઈનો, એ આ ચુંબકીય ક્ષેત્રની અંદર રહેલો છે. તો કે આ ચુંબકીય ક્ષેત્રમાં આઈબી પ્રવાહધારિત તારની એલ લંબાઈ પર લાગતું બળ FBA બરાબર IL સદિશ ક્રોસ બી સદિશ સૂત્ર અનુસાર IBLBA કિંમત મૂકીએ તો μ0 IA IBL અપોન 2πD, બળની દિશા બી થી એ તરફ, એ જ રીતે આ બળ પણ શોધી શકાશે, દિશા એ થી બી તરફ. આમ FBA સદિશ બરાબર માઇનસ FAB સદિશ, જે ન્યૂટનનો ત્રીજો નિયમ દર્શાવે છે. જો પ્રવાહો એક જ દિશામાં હોય તો બંને તાર એકબીજાને આકર્ષે અને વિરુદ્ધ હોય તો તે શું કરે છે? અપાકર્ષે છે. એકમ લંબાઈ દીઠ બળ ગણીએ. તારની એકમ લંબાઈ, આ તો તારની એલ લંબાઈ ઉપર લાગતું બળ છે. તારની આપણે એલ લંબાઈ લીધી હતી. એકમ લંબાઈ લેવી હોય, એકમ લેવી હોય તો એલને અહીંયાથી ગુણાકારમાંથી ક્યાં લાવવું પડે? ભાગાકાર. લંબાઈ જો છેદમાં આવી જાય તો એને એકમ લંબાઈ કહેવાય. એકમ લંબાઈ દીઠ બળ ગણીએ FBA અપોન કેપિટલ L μ0 IA IB અપોન 2πD. કમ્પ્લીટ. ટૂંકમાં આ સૂત્ર μ0 IA IB અપોન 2πD બે પ્રવાહધારિત તાર હોય I1 અને I2 તો સૂત્ર એવું થશે μ0 I1 I2 અપોન 2πR. લંબ અંતર R તરીકે યાદ રાખ્યું હોય સૂત્ર માટે તો μ0 I1 I2 અપોન 2πR. કમ્પ્લીટ. હવે આપણે 1 એમ્પિયરની વ્યાખ્યા લખવી છે. કોને 1 એમ્પિયર કહેવાશે? આ જે એકમ લંબાઈ દીઠ બળ આવ્યું F μ0 I1 I2 અપોન 2πD અથવા 2πR, એમાં IA અને IB ની વેલ્યુ 1 એમ્પિયર લઈ લઈએ પહેલેથી. કેટલી લઈ લઈએ? 1 એમ્પિયર. જો બે તાર વચ્ચેનું લંબ અંતર 1 મીટર લેવામાં આવે, બે તાર વચ્ચેનું અંતર કેટલું લેવામાં આવે? 1 મીટર લેવામાં આવે, તો આ બંનેની કિંમત અને આની કિંમત, આ ત્રણની કિંમત એક એક મૂકું તો F બરાબર સૂત્ર શું થાય? μ0 અપોન 2π. આની અને આની કિંમત એક એક લઈ લીધી તો F બરાબર μ0 અપોન 2π. μ0ની તો મૂલ્ય કેટલું છે? 4π ક્રોસ 10⁻⁷. 4π ક્રોસ 10⁻⁷ અપોન 2π. પાઈ કેન્સલ, 2 2 4. તો બળ કેટલું લાગશે? 2 × 10⁻⁷ ન્યૂટન. 2 × 10⁻⁷ ન્યૂટન. આ કયું બળ છે? એકમ લંબાઈ દીઠ લાગતું બળ. તો હવે આના આધારે આ 1 એમ્પિયરની વ્યાખ્યા કઈ રીતના લખાશે? શૂન્યાવકાશમાં એકબીજાથી 1 મીટર અંતરે રહેલા, શૂન્યાવકાશમાં એકબીજાથી 1 મીટર અંતરે રહેલા અતિ લાંબા અવગણ્ય આડછેદવાળા, અતિ લાંબા અવગણ્ય આડછેદવાળા બે સમાંતર સુરેખ તારમાંથી જો સમાન વિદ્યુત પ્રવાહને પસાર કરતા, સમાન વિદ્યુત પ્રવાહને શું કરીએ? બંને તારમાંથી પસાર કરતા તારો વચ્ચે 1 મીટર લંબાઈ દીઠ એટલે કે એકમ લંબાઈ દીઠ ઉદ્ભવતું ચુંબકીય બળ 2 × 10⁻⁷ ન્યૂટન હોય તો તે વિદ્યુત પ્રવાહને 1 એમ્પિયર કહે છે. થિયરી વ્યાખ્યા ગોખવાની છે તમારે, બહુ અટપટી વ્યાખ્યા છે. શૂન્યાવકાશમાં એકબીજાથી 1 મીટર અંતરે રહેલા બે અતિ લાંબા અવગણ્ય આડછેદવાળા સુરેખ તારમાંથી સમાન વિદ્યુત પ્રવાહને પસાર કરતા જો તાર વચ્ચે એકમ લંબાઈ દીઠ અથવા તો 1 મીટર લંબાઈ દીઠ ઉદ્ભવતું ચુંબકીય બળ 2 × 10⁻⁷ ન્યૂટન હોય તો તે વિદ્યુત પ્રવાહને કેવો કહે છે? 1 એમ્પિયર પ્રવાહ કહે છે. ફાઇનલ થિયરી, મોસ્ટ આઈએમપી થિયરી, ખાસ આકૃતિ દોરી તૈયાર કરવાની. અહીંયા સુધી જ પૂછાય છે 3 માર્ક્સની મોસ્ટ આઈએમપી થિયરી. હવે ત્યારબાદ મેં તમને જ્યારે એમ્પિયરનું એક સૂત્ર કીધું હતું ત્યારે એક બીજું સૂત્ર મેં તમને કીધું હતું. કયું? જો પ્રવાહધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં રાખેલો હોય, પ્રવાહધારિત તાર, મારા શબ્દોને ધ્યાનમાં લેજો, પ્રવાહધારિત તાર L લંબાઈનો, ત્યારે ચુંબકીય બળનું સૂત્ર શું? F સદિશ બરાબર IL સદિશ ક્રોસ B સદિશ. IL સદિશ ક્રોસ B સદિશ. સદિશ ગુણાકારને દૂર કરું તો BIL sin θ, BIL sin θ. પણ જો વિદ્યુત ભારિત કણ હોય, વિદ્યુત ભારિત કણ, કણ એટલે Q વિદ્યુત ભારિત, અને V વેગથી જતો હોય તો સૂત્ર આવશે Q V સદિશ ક્રોસ B સદિશ. Q V સદિશ ક્રોસ B સદિશ BQV sin θ. આમાં BIL sin θ, આમાં BQV sin θ. મૂલ્યના સંદર્ભમાં પછી B ને આગળ લખીએ તો પણ ચાલે, BIL sin θ. એ રીતે આની અંદર શું થાય? BQV sin θ. કમ્પ્લીટ ખબર પડશે કઈ રીતના?
ક્યુ વિદ્યુત ભારિત કણ v સદિશ જેટલા વેગથી b સદિશ ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય. ક્યુ વિદ્યુત ભારિત કણ v સદિશ જેટલા વેગથી b સદિશ ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય ત્યારે તેના પર લાગતું ચુંબકીય બળ Fm બરાબર મેગ્નેટિક ફોર્સ Fm મેગ્નેટિક ફોર્સ ચુંબકીય બળ બરાબર ક્યુ v સદિશ ક્રોસ b સદિશ. સૂત્ર યાદ રાખવાનું છે. વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે v વેગથી દાખલ થાય, b સદિશ ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે v સદિશ વેગથી દાખલ થાય તો તેના પર લાગતું ચુંબકીય બળ Fm સદિશ બરાબર ક્યુ v સદિશ ક્રોસ b સદિશ. ફાઇનલ દરેક વિદ્યાર્થી બે સૂત્ર F પ્રવાહધારિત તાર માટે IL સદિશ ક્રોસ b સદિશ અથવા તો BIL sin થીટા. વિદ્યુત ભારિત કણની વાત આપી હોય તો QV સદિશ ક્રોસ b સદિશ BQV sin થીટા. હવે બીજી એક મોસ્ટ આઈએમપી થિયરી લોરેન્ઝ બળ સમજાવો. દાખલા માટે સૂત્ર આ તૈયાર કરવાનું છે. લોરેન્ઝ બળ શું છે? સાવ સિમ્પલ થિયરી છે. ધારો કે Q વિદ્યુત ભારિત કણ, ઉપરનું જે વાક્ય લખ્યું હતું ને એવું જ વાક્ય લખવાનું છે. ધારો કે Q વિદ્યુત ભારિત કણ v સદિશ જેટલા વેગથી વિદ્યુત ક્ષેત્ર E સદિશ અને ચુંબકીય ક્ષેત્ર B સદિશ બંને હાજર હોય તેવા વિસ્તારમાંથી પસાર થાય છે. આપણે પહેલાં તો આ સૂત્ર લખ્યું કે ચુંબકીય ક્ષેત્રમાં જો દાખલ થાય તો એના ઉપર આટલું બળ લાગે, ચુંબકીય બળ. પણ ધારી લઈએ કે Q વિદ્યુત ભારિત કણ v સદિશ જેટલા વેગથી વિદ્યુત ક્ષેત્ર E સદિશ અને ચુંબકીય ક્ષેત્ર B સદિશ બંને હાજર હોય તેવા વિસ્તારમાંથી પસાર થાય છે. તો આ વિદ્યુત ભારિત કણ પર લાગતું કુલ બળ F સદિશ બરાબર શું થાય? FE સદિશ વત્તા FM સદિશ. ઇલેક્ટ્રિક ફોર્સ વિદ્યુતીય બળ વત્તા ચુંબકીય બળ, વિદ્યુતીય બળ વત્તા ચુંબકીય બળ. હવે વિદ્યુત ભારિત કણ હોય Q વિદ્યુત ભારિત, વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું બળ F બરાબર EQ, F બરાબર EQ અથવા તો QE સદિશ. ચુંબકીય બળ ઉપર જ સૂત્ર લખ્યું Q V સદિશ ક્રોસ B સદિશ. બંનેમાંથી Q શું નીકળે? કોમન. તો કૌંસમાં શું બાકી વધશે? E સદિશ વત્તા V સદિશ ક્રોસ B સદિશ. કમ્પ્લીટ ખ્યાલ આવશે. આ વિદ્યુત ભારિત કણ પર લાગતું ચુંબકીય કુલ બળ કેટલું થશે? F સદિશ બરાબર FE સદિશ વત્તા FM સદિશ. FE વિદ્યુતીય બળ QE અથવા તો EQ અને આમાં Q V સદિશ ક્રોસ B સદિશ, Q કોમન કાઢ્યા એટલે E સદિશ વત્તા V સદિશ ક્રોસ B સદિશ. આ પરિણામ HL લોરેન્ઝ નામના વૈજ્ઞાનિકે આપ્યું હતું. આ જે પરિણામ છે એ કોણે આપ્યું હતું? HL લોરેન્ઝ નામના વૈજ્ઞાનિકે આપ્યું હતું. તેથી આ બળને લોરેન્ઝ બળ કહે છે. ફાઇનલ. હવે આ જે લોરેન્ઝ બળનું સૂત્ર તારવ્યું એમાં આટલો ભાગ એ ચુંબકીય બળ છે, આ ભાગ એ વિદ્યુતીય બળ છે. તો એને રિલેટેડના કેટલાક મુદ્દા, 5 મુદ્દા છે. કયા પ્રકારના જોતા જઈએ. આ સૂત્રને આપણે ઉપર રહેવા દઈએ અને આ 5 મુદ્દા. આ બળ કોના કોના ઉપર આધાર રાખશે? B, Q અને V ઉપર આધાર રાખે છે. શેના ઉપર આધાર રાખે છે? Q, V અને B પર આધાર રાખે છે. ઋણ વીજભાર પર લાગતું બળ. હવે જો કોઈ અહીંયા ઋણ વીજભાર હશે તો અહીંયા માઇનસ આવશે. તો ઋણ વીજભાર પર લાગતું બળ ધન વીજભાર કરતાં કઈ દિશામાં લાગે છે? વિરુદ્ધ દિશામાં લાગે છે. કેમ? ધારો કે તમને દાખલા પૂછાશે ને ત્યારે અહીંયા કઈ રીતે આપ્યું હશે એ તમને કહું. અહીંયા ધારો કે વિદ્યુત આ જે વેગ છે I કેપમાં આપ્યો હશે, આ J કેપમાં આપ્યું હશે, આ K કેપમાં આપ્યું હશે. તમે I ક્રોસ J કરશો, I ક્રોસ J એટલે આનો જવાબ K કેપમાં મળશે. આ પણ K કેપ અને આ પણ K કેપ એટલે સરવાળો થાય. એટલે ટૂંકમાં પરિણામી બળ કઈ દિશામાં લાગશે? ધન Z અક્ષની દિશામાં. કઈ દિશામાં લાગશે? ધન Z અક્ષની દિશામાં. ફરીથી એક વખત તમને વેગ આપ્યો હશે x અક્ષની, આના મૂલ્યો અને સાથે સદિશ આપ્યા હશે. એક્ઝામ્પલ જોઈશું એટલે ખબર પડશે. I કેપ ધારો કે ચુંબકીય ક્ષેત્રમાં પાછળ આપ્યું હશે J કેપ અને વિદ્યુત ક્ષેત્રમાં આપ્યું હશે K કેપ. બરોબર છે? મેં શું સમજાવ્યું? ખ્યાલ આવ્યો? I કેપ, J કેપ અને K કેપ. હવે તમે અહીંયા પહેલાં તો I ક્રોસ J કરશો એટલે જવાબ આવશે K કેપ. K કેપ વત્તા K કેપ એટલે K કેપમાં જ આવે. ટૂંકમાં તમારું જે પરિણામી બળ છે F એ કઈ દિશામાં લાગે છે? ધન Z અક્ષની દિશામાં. ધન વિદ્યુત ભાર હોય તો. પણ જો અહીંયા ઋણ વિદ્યુત ભાર હોય તો આ માઇનસ K કેપ થયું કહેવાય. ટૂંકમાં ઋણ વીજભાર પર લાગતું બળ ધન વીજભાર કરતાં કઈ દિશામાં લાગે છે? વિરુદ્ધ દિશામાં લાગે છે. FM. હવે ખાલી ચુંબકીય બળની વાત કરીએ. FM બરાબર BQV sin થીટા. જે આ સૂત્રને મેં કીધું BQV sin થીટા, BIL sin થીટા અને BQV sin થીટા. FM બરાબર BQV sin થીટા અનુસાર જો V સદિશ અને B સદિશ એ સમાંતર, V સદિશ અને B સદિશ સમાંતર એટલે I ક્રોસ I તો 0, J ક્રોસ J તો પણ 0,
વી અને બી સમાંતર થીટા બરાબર 0 અથવા પ્રતિ સમાંતર થીટા બરાબર 180 હોય તો વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ કેવું થાય છે? શૂન્ય થાય છે. કોઈ પણ ચુંબકીય બળ લાગતું નથી. એનો મતલબ વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે જો દાખલ થાય થીટા બરાબર 90 હોય તો જ ચુંબકીય બળ લાગશે. માટે આ સૂત્ર તમને અહીંયા કીધું છે લંબ રૂપે દાખલ થાય ત્યારે. જો સમાંતર દાખલ થાય વી સદિશ અને બી સદિશ સમાંતર હોય અથવા પ્રતિ સમાંતર હોય તો થીટા બરાબર સાઇન 0 0 સાઇન 180 0 તો ચુંબકીય બળ લાગતું નથી. જો વિદ્યુત ભારિત કણ સ્થિર હોય તો વેગ 0 સ્થિર હોય તો પણ ચુંબકીય બળ Fm બરાબર કેવું થઈ જશે? 0 થઈ જશે. ચુંબકીય બળની દિશા વી સદિશ અને બી સદિશથી બનતા સમતલને લંબ રૂપે હોય છે. કમ્પ્લીટ. ટૂંકમાં આટલાને આના પણ મુદ્દા કહી શકાય કે ચુંબકીય બળ જે લાગી રહ્યું છે એ ચુંબકીય બળના મુદ્દા. ખાલી ચુંબકીય બળ શેના ઉપર આધાર રાખે છે? તો ક્યુ વી અને બી ઉપર આધાર રાખે છે. આ ત્રણ ઉપર ક્યુ વી અને બી ઉપર આધાર રાખે છે. ઋણ વીજભાર પર લાગતું બળ ધન વીજભાર કરતાં વિરુદ્ધ દિશામાં લાગે છે. Fm બરાબર BQV sin θ અનુસાર જો વી સદિશ અને બી સદિશ સમાંતર અથવા પ્રતિ સમાંતર હોય તો વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય બળ કેવું થાય છે? શૂન્ય હોય છે. વિદ્યુત ભારિત કણ સ્થિર હોય તો વેગ 0 તો પણ ચુંબકીય બળ 0. ચુંબકીય બળની દિશા વી સદિશ અને બી સદિશથી બનતા સમતલને લંબ રૂપે હોય છે. ફાઇનલ અહીંયા સુધીનો ભાગ. લોરેન્ઝ બળ આ પણ એક અગત્યની થિયરી. ત્યારબાદ હજી એક થિયરી જે પણ એટલી જ મોસ્ટ આઈએમપી છે. કઈ રીતના છે સમજીએ. સમાન ચુંબકીય ક્ષેત્ર આ પણ મોસ્ટ આઈએમપી થિયરી. આજે ટોટલી મોસ્ટ આઈએમપી થિયરીઓ ચાલી છે. ટોરોઇડ, ત્યારબાદ બે પ્રવાહધારિત સુરેખતાર એમની વચ્ચે લાગતા ચુંબકીય બળનું સૂત્ર F બરાબર μ0 I1 I2 L μ0 I1 I2 L upon 2πr. જો એકમ લંબાઈ દીઠ કે તો ઓલું L છેદમાં આવી જાય એને આધારે μ0 I1 I2 upon 2πr. સૂત્ર તમારે ઓલું જ યાદ રાખવાનું μ0 I1 I2 L upon 2πr. બરોબર છે. ચાલો હવે અહીંયા આવી જઈએ. સમાન ચુંબકીય ક્ષેત્ર. હવે સમાન છે એટલે બધું એક સરખા અંતરે ક્રોસ દર્શાવ્યું છે. એનો મતલબ ચુંબકીય ક્ષેત્ર કેવું છે? તો કે પુસ્તકના પાનાને લંબ અંદર તરફ જતી દિશામાં છે. કમ્પ્લીટ. ક્રોસને આધારે એવું કીધું. અહીંયા બી મેં દર્શાવ્યું છે બી સદિશ. સમાન ચુંબકીય ક્ષેત્ર બી સદિશમાં લંબ રૂપે દાખલ થતા હવે એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે એક વિદ્યુત ભારિત કણ દાખલ થાય છે. એ કણની ગતિ સમજાવી જરૂરી સૂત્રો તારવો. થિયરી બીજી રીતે પૂછાય કે સમાન ચુંબકીય ક્ષેત્ર બી સદિશમાં લંબ રૂપે દાખલ થતા વિદ્યુત ભારિત કણ માટે તેના કણના ગતિમાર્ગની ત્રિજ્યાનું સૂત્ર તારવો, આરનું સૂત્ર, અથવા તો આવૃત્તિનું સૂત્ર, આવર્તકાળનું સૂત્ર, કોણીય આવૃત્તિનું સૂત્ર તારવો. કોઈ પણ થિયરી પૂછાય 4 વસ્તુ: ગતિમાર્ગની ત્રિજ્યા, આવૃત્તિ સ્મોલ f, કોણીય આવૃત્તિ ઓમેગા, આવર્તકાળ કેપિટલ T, એનું સૂત્ર તારવો. અથવા તો થિયરીનું હેડિંગ આ હોય. ફાઇનલ ખબર પડશે. ચલો. F સદિશ બરાબર Q V સદિશ ક્રોસ B સદિશ અનુસાર જો સદિશ ગુણાકાર દૂર કરું તો BQV sin θ, જ્યાં θ એ શું છે? V સદિશ અને B સદિશ વચ્ચેનો ખૂણો છે. જો વિદ્યુત ભારિત કણ B સદિશને લંબ રૂપે દાખલ થાય તો θ બરાબર કેવો થશે? અહીંયા આગળ 90 sin 90 1. આથી કણ મહત્તમ ચુંબકીય બળ F બરાબર BQV અનુભવશે. જો લંબ રૂપે દાખલ થતો હશે તો દરેક વખતે sin 90 બરાબર 1 અને sin 90 1 થાય તો એના ઉપર મહત્તમમાં મહત્તમ. કેમ? સાઇનની મહત્તમ વેલ્યુ કેટલી હોય? sin θ ની 1. તો જે બળ હશે મહત્તમ ચુંબકીય બળ F બરાબર BQV અનુભવશે. ફાઇનલ. ચાલો. આ તો આપણે ખાલી આ સૂત્રને આધારે કીધું. તો શા માટે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે? એનું કારણ શું? અહીંયા આગળ હંમેશા એ વેગ સ્પર્શક રૂપે હોય તો બળ શા માટે એના કેન્દ્ર તરફ લાગે છે? તમે જુઓ અહીંયાથી પણ બળ અહીંયા દર્શાવ્યું, આ જગ્યાએ પણ અહીંયા દર્શાવ્યું. કમ્પ્લીટ. શા માટે? આ સ્થિતિમાં કણના વેગનું મૂલ્ય કેવું રહેશે? અચળ. હવે જો આ રીતે દાખલ થયો હોય તો એના વેગનું મૂલ્ય કેવું થઈ જાય? અચળ. પરંતુ દિશા સતત શું થશે? એની બદલાય છે. પરિણામે કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. જો ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય તો એ કિસ્સાની અંદર એ મહત્તમમાં મહત્તમ ચુંબકીય બળ દરેક વખતે અનુભવશે. F બરાબર BQV. હવે વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્ર સમાન લીધું છે. પહેલાં જ કીધું છે સમાન ચુંબકીય ક્ષેત્રમાં કણ એનો એ જ છે તો વિદ્યુત ભાર એનો એ જ હશે. તો હવે આ કિસ્સામાં આ જો કિસ્સો હશે લંબ રૂપે તો વેગ પણ નહીં બદલાય, વેગનું મૂલ્ય અચળ રહેશે.
વેગનું જો મૂલ્ય અચળ રહેતું હોય પરંતુ એની દિશા સતત શું થતી જાય, બદલાતી જાય, પરિણામે કણ કેવા માર્ગે ગતિ કરશે, વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. ખાલી વર્તુળાકાર માર્ગ તમે યાદ કરજો. 11 સાયન્સ સેમિસ્ટર 1 એટલે કે ચેપ્ટર નંબર 4 એમાં છેલ્લે આવતું હતું વર્તુળાકાર ગતિ, અને એ વર્તુળાકાર ગતિનો ઉપયોગ કરી આપણે 5મા ચેપ્ટરની અંદર ઘર્ષણ, પેલું સ્થિત ઘર્ષણાંક, એ બધો જે ભાગ શીખતા હતા ઢાળવાળો ભાગ, ત્યારે એવું લખતા હતા કે વાહનની વર્તુળાકાર ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ એ રોડ અને વાહન વચ્ચે લાગતું ઘર્ષણ બળ પૂરું પાડે છે. કેન્દ્રગામી બળનું સૂત્ર આવ્યું હતું mv²/r. બસ એ જ વસ્તુ અહીંયા આવશે. આ સ્થિતિમાં કણના વેગનું મૂલ્ય અચળ રહે પરંતુ દિશા સતત બદલાય, પરિણામે કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. હવે વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો બળ કઈ દિશામાં લાગે? ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, જે તે માર્ગે આમ દાખલ થયો લંબ રૂપે એને આમ હોય. તમે આમ વિચારો 3 વસ્તુ લંબ થાય આમ. મારી આંગળી હવે તમને અહીંયા 3D તો હું દેખાડી નથી શકતો, પણ તમે આને વિચારો, આ આંગળી આમ તરફ છે, આ આંગળી અહીંયા આગળથી આમ સામે આ બાજુ છે, આ બાજુ, ત્યારે અંગૂઠો આમ ઉપર ગોઠવ્યો છે. તો આ 3 વસ્તુ લંબ થશે. 3 વસ્તુ કેવી થશે? એકબીજાને લંબ થશે. આને લંબ એટલે પાછું બળ અહીંયા કેન્દ્ર તરફ લાગશે. અહીં કણની વર્તુળાકાર ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ એ ચુંબકીય બળ પૂરું પાડે છે. જે કેન્દ્રગામી બળ હોય વર્તુળાકાર ગતિ માટે કોણ પૂરું પાડે છે? આ ચુંબકીય બળ. માટે mv²/r બરાબર bqv. એક વખત v કેન્સલ, આરનું મારે સૂત્ર તારવવું છે. આ બીક્યુ અહીંયા ભાગાકારમાં આર ઉપર, તો આર બરાબર સૂત્ર બન્યું mv/bq. આટલી જ થિયરી છે, 2 માર્ક્સની અંદર પૂછાય. સૂત્ર લખવાનું, આ સૂત્ર અનુસાર BQV sin θ, θ એ V સદિશ અને B સદિશ વચ્ચેનો ખૂણો. જો વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્ર B સદિશને લંબ રૂપે દાખલ થાય તો θ બરાબર 90, માટે sin θ બરાબર 1. આથી કણ મહત્તમ ચુંબકીય બળ F બરાબર BQV અનુભવશે. આ સ્થિતિમાં કણના વેગનું મૂલ્ય અચળ રહેશે પરંતુ એની દિશા સતત બદલાય, માટે કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. અહીં વર્તુળાકાર ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ એ કોણ પૂરું પાડે છે? તો ચુંબકીય બળ પૂરું પાડે છે. માટે mv²/r બરાબર bqv. એક વખત v કેન્સલ, bq અહીંયા છેદમાં, r અહીંયા ઉપર, તો r બરાબર સૂત્ર થશે mv/bq. વળી હવે મારે આવર્તકાળ, કોણીય આવૃત્તિ એના સૂત્ર તારવવા છે. આપણે ચાક ગતિની અંદર શીખ્યા છીએ v બરાબર r ઓમેગા. v બરાબર r ઓમેગા રેખીય ગતિ અને ચાક ગતિ, આ રેખીય વેગ અને આ કોણીય વેગ. રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ v બરાબર r ઓમેગા. એના ઉપર અહીંયા v બરાબર r ઓમેગા મૂક્યું, r કેન્સલ. મારે જો ઓમેગાનું સૂત્ર તારવું, આને અહીંયા રહેવા દઉં એમને, bq ઉપર m નીચે, તો ઓમેગા બરાબર સૂત્ર કયું આવ્યું? bq/m. તથા ઓમેગાની જગ્યાએ શું લખાય? 2πf. તો f બરાબર આ 2π સામે ભાગાકારમાં, તો f બરાબર સૂત્ર કયું થશે? bq/2πm. bq/2πm. ફાઇનલ અહીંયા સુધી. હવે આવૃત્તિ અને આવર્તકાળ પાછા કેવા છે? વ્યસ્ત. f બરાબર 1/t. વ્યસ્ત હોય તો જો અહીંયા t લખું તો આને વ્યસ્ત કરવું પડે, 2πm/bq. 2πm/bq. ફાઇનલ. દરેક વિદ્યાર્થીને અહીંયા સુધી ખ્યાલ આવશે. કેટલાક સૂત્રો છે, આ એકેય સૂત્રને ગોખવાના નથી. સૂત્ર ખાલી કયું યાદ રાખવાનું છે? તો કે r બરાબર mv/bq. r બરાબર mv/bq, એટલે સોરી, r બરાબર જે તે સમયે જે પણ સૂત્ર લાવવું હોય, v બરાબર r ઓમેગા અપોન bq, r કેન્સલ, ઓમેગાનો કરતા બનાવું તો bq ભાગ્યા શું થઈ જશે? m. અહીંયા r કેન્સલ હતું, m નહીં, bq/m. ઓમેગા બરાબર 2πf, 2π સામે ભાગાકારમાં, તો f બરાબર bq/2πm. આવર્તકાળ અને આવૃત્તિ તો વ્યસ્ત છે, તો 2πm/bq. ફાઇનલ યાદ રહેશે આટલા સૂત્રો. દરેક જણાએ અહીંયા સુધીની થિયરીઓ ખાસ તૈયાર કરવાની અને મોઢે લખી અને મને મોકલવાની છે. ફાઇનલ ખબર પડશે. બીજું, જેટલા વિદ્યાર્થીઓની ફીસ બાકી છે તમે જોઈ શકો છો કે અત્યાર સુધી આપણે કોન્સ્ટન્ટ લેક્ચર લઈ રહ્યા છીએ, જેની અંદર આપણું આ ચોથું ચેપ્ટર ઘણું ખરું પતવા આવ્યું છે. હવે થિયરીની અંદર, થિયરી મારા ખ્યાલથી હવે 2 લેક્ચરનું કામ બાકી છે. થિયરીની અંદર 1.5 થી 2 લેક્ચર, અને ત્યારબાદ બધા જ એક્ઝામ્પલ આવશે. આ ચેપ્ટરની અંદર બધા જ સૂત્રો જો એક સાથે તૈયાર કર્યા હોય તો જ એક્ઝામ્પલ આવડે એવા છે. માટે વચ્ચે એક્ઝામ્પલ નથી લીધા, તો મહેરબાની. ટૂંકમાં મેં પણ સારી રીતે કાર્ય કર્યું છે, તો દરેક વિદ્યાર્થી પણ પોતાની જાતે હવે ફીસ ભરી દેવાની.